વિદ્યાર્થી મિત્રો, સિંધુ સભ્યતાના આપણે અલગ અલગ નગરો જોયા. હવે આ બધા નગરનું આયોજન કઈ રીતનું હતું, ચાલો આપણે એની વાત કરીએ. તો સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન કેવું હતું આ લોકોનું નગર? કારણ કે અલગ અલગ નગરની અંદર આપણને ખબર છે કે બધી વ્યવસ્થા અલગ હતી. ક્યાંક 2 ભાગમાં હતા વહેંચાયેલા નગર, ક્યાંક 3 ભાગમાં હતા, ક્યાંકથી સ્ટેડિયમ મળ્યું, ક્યાંકથી આપણને પાણીની વ્યવસ્થા મળી, કોઈ નગરમાંથી આપણને આખું એમ કહેવામાં આવે છે કે મકાનો જોવા મળ્યા, અલગ અલગ ભાગ જોવા મળ્યા, ક્યાંકથી કિલ્લાઓ જોવા મળ્યા, ક્યાંકથી સ્વિમિંગ પુલ જોવા મળ્યો. તો આ બધાનું આપણે કોમન વાત કરીએ તો કે સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન કેવું હતું? તો કે સુવ્યવસ્થિત હતું, સુંદર ઇજનેરી કલા હતી. આજના જે આપણા એન્જિનિયરો છે એ તો એટલું આપણે સ્ટડી કરીને પોતે, પણ એ જમાનાની અંદર વિચાર કરો કે હજારો વર્ષ પહેલા પણ ઇજનેરી કલા ફક્ત પોતાની એમ કહેવામાં આવે છે કે માનસિકતાથી બનાવી અને કરતા હતા. કારણ કે નગરનું જે આયોજન છે આપણે જોયું, કાં તો લંબચોરસ હોય કાં તો ચોરસ હોય, આખું નગર જે છે એ નગરનો એક આકાર આપવામાં આવતો ને નગરના આકારની અંદર મકાનો બનતા હતા. મકાનો પણ એક સરખા હતા કે જેના રસ્તા આપણને ખ્યાલ છે કે 90 ડિગ્રીએ મળતા હતા. મુખ્ય માર્ગ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમી રીતના હતા. શેરીઓની અંદર જ મકાનના દરવાજા ખોલતા. એટલે એમ કહી શકે કે આ લોકોનું નગર આયોજન છે એકદમ સુવ્યવસ્થિત હતું. એવું નહીં કે ગમે ત્યાં ગલીમાં બનાવીને મકાન બને, કોઈનું નાનું મોટું એ રીતના નહોતા, એક જ સરખા મકાન જોવા મળે છે. એટલે એમ કહેવામાં આવે છે કે સુંદર ઇજનેરી કલા હતી. ત્યારબાદ આયોજનબદ્ધ હતું. હમણાં જ વાત કરીને કે એ લોકોનું આયોજન હતું કે ગટરની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે હતી, પાણીનો નિકાલ થઈ જાય, પાણીનો સંગ્રહ કરવો, કૌશલ્યયુક્ત હતું. કારણ કે એક કૌશલ્ય હોય તો જ આ થઈ શકે કે દરેકના મકાનની અંદર એમ કહેવામાં આવે છે કે એક જ સરખી વ્યવસ્થા જોવા મળે છે. જ્યારે આજના આપણે મકાન જોઈએ તો જેની પાસે પૈસા વધારે છે એના મકાન અલગ પ્રકારના છે, ગરીબ છે એના મકાન અલગ પ્રકારના છે, મધ્યમ વર્ગના પણ અલગ પ્રકારના છે. પણ સિંધુ ખીણ સભ્યતાની અંદર શું હતું તો કે કૌશલ્યયુક્ત હતા. એટલે કે મકાન છે એ ભલે 1 માળના હોય કે વધારે પૈસા હોય તો 2 માળના હતા, પણ એની અંદરની જે વ્યવસ્થા છે એ તો એક જ સરખી જોવા મળે છે. સિંધુ ખીણ સભ્યતાના શાસક વર્ગની એટલે કે શાસન શક્તિ જેની પાસે છે, ઇજનેરીની બુદ્ધિમત્તા છે, કારીગરીની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. એટલે કે ત્યારનો જે શાસન વર્ગ હશે, જે શાસક હશે, રાજા જે લોકો કહેતા હોય કે વડો કહેતા હોય, જે પણ કહેતા હોય, એની શાસન શક્તિ સારી હશે. શા માટે? કારણ કે નગરનું આયોજન છે એકદમ સરસ રીતે કરાવડાવે. કે જે વડો પોતે સારો શાસક હોય તો જ આવું થઈ શકે. અને ત્યારના જે ઇજનેરો હશે, આ મકાન બાંધવાવાળા હશે, એની બુદ્ધિમત્તા પણ એમ કહેવાય કે ખૂબ જ ઉચ્ચ લેવલની હશે. ત્યારના કારીગરો છે એની કલાશક્તિ ખૂબ સારી હશે તો જ આ રીતનું નગરનું આયોજન બને. બાકી વિદ્યાર્થી મિત્રો, અત્યારના આપણા જોઈએ નગર આયોજન તો આપણને ખ્યાલ છે કોઈ આકાર આપણે આપી જ ન શકીએ, કારણ કે વ્યવસ્થિત રીતે નગરનું આયોજન થયેલું નથી. એ માટે જ્યારે એ જમાનાના નગરના આયોજન જ એ રીતના હતા કે તમે એક સરસ રીતે યા તો ચોરસ અથવા તો લંબચોરસની અંદર આખું નગર સમાઈ જતું હતું. આ ઇમેજની અંદર આપણે જોઈએ છે કે જો લંબચોરસની અંદર આખા 2 માળના મકાન કે 1 માળનું મકાન આપણને જોવા મળે છે, કિલ્લો જોવા મળે છે. મીન્સ એ લોકોની જે ઇમેજ હતી, એ લોકોએ જે બાંધકામ કર્યું છે એના ઇજનેરોએ એ વ્યવસ્થિત રીતે કરેલું છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે સિંધુ ખીણ સભ્યતાનું જે નગર છે એનું આયોજન એકદમ સરસ હતું અને સુવ્યવસ્થિત રીતે કરેલું.